નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગામિત દેવેન્દ્ર અને સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. તો આજે આપણે ભણીશું નફો અને ખોટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ. તો તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે એક વેપારી ખરીદ કિંમતે ચોખાનું વેચાણ કરે છે. 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ 1000 ગ્રામ ચોખા વેચતા છેતરપિંડી કરી 25% નફો કમાય છે. તો તેણે 1 કિલોગ્રામના બદલે કેટલા ચોખા આપ્યા હશે? 800 ગ્રામ, 700 ગ્રામ, 900 ગ્રામ અને 750 ગ્રામ. હવે આગળ આ વેપારી ખરીદ કિંમતે ચોખાનું વેચાણ તો કરે છે. જો ફરીથી એકવાર, આ વેપારી ખરીદ કિંમતે ચોખાનું વેચાણ તો કરે છે પરંતુ ચોખા વેચતા 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ એ છેતરપિંડી કરે છે અને 25%નો નફો કમાય છે. 25%નો નફો કમાય છે. હવે આગળ જુઓ અહીંયા આ વેપારીને નફો ક્યારે મળે? જુઓ ફરીથી એકવાર, આ વેપારીને નફો ક્યારે મળે, પ્રોફિટ ક્યારે મળે? તો સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ વેપારી 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ કરતા ઓછા ચોખા આપે, ઓછા ચોખા વેચે તો જ નફો થાય, પ્રોફિટ થાય. એટલે આગળ આ જવાબ, આ આન્સર એટલે કે આ વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ કઈ રીતે મળશે? જુઓ તેના માટે જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 25% નફો થાય છે. 25% નફો થાય છે. 25% પ્રોફિટ થાય છે. આગળ આ 25% નફાની હોલ વેલ્યુ 125% થાય. 125% થાય. મતલબ કે 100%માં 25% ઉમેરવા પડે, બીકોઝ અહીંયા નફો થાય છે, પ્રોફિટ થાય છે. હવે આગળ આ 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામને આ 125% વડે ભાગ આપવાનું હોય છે. આ 125% વડે ભાગ આપવાનું હોય છે. 125% વડે ભાગ આપવાનું હોય છે. બીકોઝ આ રૂપિયાનો કેશ નથી, પણ આ વસ્તુનો કેશ છે, એટલે ચોખાનો કેશ છે. મતલબ કે જો કોઈક વસ્તુ 50 રૂપિયામાં ખરીદીને લાવવામાં આવે, આગળ આ 50 રૂપિયા પર એટલે આ વસ્તુ પર આપણને 25% નફો જોઈતો હોય, તો આપણે આ વસ્તુને આ 50 રૂપિયાના 125% પર વેચવું પડે. 50 રૂપિયાના 125% પર વેચવું પડે. એટલે કે આ 50 રૂપિયા ગુણ્યા 125 ના છેદમાં 100 કરવું પડે. 50 રૂપિયા ગુણ્યા 125 ના છેદમાં 100 કરવું પડે. 50 રૂપિયા ગુણ્યા
125 ના છેદમાં 100 કરવું પડે. પરંતુ અહીંયા રૂપિયા નથી, અહીંયા વસ્તુ છે એટલે ચોખા છે. મતલબ કે જેમ ઓછી વસ્તુ વેચવામાં આવે તેમ નફો થાય. અહીંયા આ 125% વડે ગુણવાનું નથી, પણ અહીંયા ભાગવાનું હોય છે. આ 125% વડે ગુણવાનું હોતું નથી, પણ ભાગવાનું હોય છે. ડિવાઈડ કરવાનું હોય છે, એટલે કે ઉલટી પ્રક્રિયા કરવાની હોય છે, રિવર્સ પ્રોસેસ કરવાની હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ ઉપર 1000 ગ્રામ છે, 1000 ગ્રામ છે. આગળ છેદમાં આ 125% એટલે 125 ના છેદમાં 100 થાય. 125 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ જો ઉપર આ 1000 ગ્રામ છે, 1000 ગ્રામ છે, 1000 ગ્રામ છે. આગળ આ છેદનું એટલે ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરવું હોય તો આ આખી સંખ્યાને ઉલટાવીને લખવાની હોય છે. એટલે આગળ આ 100 ઉપર આવી જાય અને આ 125 નીચે આવી જાય. આ 100 ઉપર આવી જાય અને આ 125 નીચે આવી જાય. મતલબ કે આ 1000 ગ્રામ ના છેદમાં 125 ના છેદમાં 100 બરાબર આ 1000 ગ્રામ ગુણ્યા આ 100 ના છેદમાં 125 થાય. આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 125 અઠાણ 1000 થાય. 125 અઠાણ 1000 થાય. મતલબ કે 1000 ના 125 વડે 8 વારના ભાગ લાગે. એટલે કે 125 અને 8 નો એટલે 8 અને 125 નો ગુણાકાર આ 1000 થાય. 1000 થાય. 1000 થાય. 1000 થાય. એટલે આગળ આ 100 અઠાણ 800 થાય. 100 અઠાણ 800 થાય. આ 100 અઠાણ 800 થાય. અને આ ગ્રામનું ગ્રામ તો છે. આ ગ્રામનું ગ્રામ તો છે. મતલબ કે વેપારી ખરીદ કિંમતે ચોખાનું વેચાણ કરે અને 1 કિલોગ્રામ એ છેતરપિંડી કરી 25%નો નફો કમાય તો તેણે વેપારીએ 1 કિલોગ્રામના બદલે એટલે કે 1000 ગ્રામના બદલે આ 800 ગ્રામ જ ચોખા આપેલા હશે. આ 800 ગ્રામ જ ચોખા આપેલા હશે. તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે. બીજો સવાલ આ રીતનો છે કે એક વેપારી ખરીદ કિંમતે વસ્તુનું વેચાણ કરે છે, પરંતુ 2 કિલોગ્રામ એટલે કે 2000 ગ્રામ વસ્તુ વેચતા છેતરપિંડી કરી 11.1/9%નો નફો કમાય છે. તો તેણે તોલ માપમાં કેટલા ગ્રામની છેતરપિંડી કરી હોય? 250 ગ્રામ, 400 ગ્રામ, 500 ગ્રામ અને 200 ગ્રામ. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા વેચાણ વસ્તુ શોધવી પડશે. શાલિંગ થિંગ ફાઇન કરવી પડશે. એટલે સૌપ્રથમ જુઓ અહીંયા આ 11.1/9%નો નફો થાય છે. અહીંયા આ 11.1/9%નો નફો થાય છે. હવે આગળ આ 11.1/9% નફાની હોલ વેલ્યુ 111.1/9% થાય. 111.1/9% થાય. મતલબ કે 100%માં આ 11.1/9% ઉમેરવા પડે. 100%માં
આ 11.1/9% ઉમેરવા પડે. એટલે આપણને આ 111.1/9% મળે. મતલબ કે જુઓ આ 100માં આ 11.1/9 ઉમેરવાના છે. 100માં આ 11.1/9 ઉમેરવાના છે. એટલે આગળ જુઓ બરાબર આ 100ના 100 આ વર્તાનું વર્તા. આગળ આ 11.1/9 11.1/9 એ બીજું કાંઈ નથી પણ આ 11 + 1/9 છે. આ 11 + 1/9 હોય છે. આ 11 + 1/9 છે. મતલબ કે અહીંયા વચ્ચે વર્તાનું ચિહ્ન સમાયેલું હશે. અહીંયા વચ્ચે વર્તા હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 ને 11 થાય અને આ વર્તા 1/9 છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 111.1/9 થાય. આ 111.1/9 થાય. મતલબ કે આ વર્તાનું સાઇન અહીંયા વચ્ચે સમાઈ ગયેલું છે. આ વર્તાનું ચિહ્ન અહીંયા વચ્ચે સમાઈ ગયેલું છે. એટલે આપણને આ 111.1/9% મળે છે. એટલે આગળ શું કરવું પડશે? તો જુઓ આગળ આ 2 કિલોગ્રામ વસ્તુને એટલે કે 2000 ગ્રામને આ 111.1/9% વડે ભાગવું પડશે. આ 2000 ગ્રામને આ 111.1/9% વડે ભાગવું પડશે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ સૌપ્રથમ ઉપર અહીંયા આ 2000 ગ્રામ છે. 2000 ગ્રામ છે. આગળ આ શેર છે, ભાગાકાર છે. ત્યારબાદ આ 11.1/9 એટલે 1000/9 થાય. અને આ ટકાનો ટકા તો છે. આ 11.1/9 આ 1000/9 થાય. મતલબ કે આ 111/999 થાય. 999 થાય. આગળ 999માં આ 1 ઉમેરવામાં આવે તો આપણને આ 1000 મળે છે. અને છેદમાં આ 9 તો છે, ભાગાકારમાં 9 તો છે. મતલબ કે આ મિશ્ર અપૂર્ણાંક છે જેને સાદા અપૂર્ણાંકમાં લખવાનો છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ સૌથી પહેલા ઉપર આ 2000 ગ્રામ છે. 2000 ગ્રામ છે. આ 2000 ગ્રામ છે. ત્યારબાદ આ છેદ છે, ભાગાકાર છે. આગળ આ 1000/9% એટલે આ 1000/9 100 થાય. અગેન આ 1000/9% એટલે આ 1000/9 100 થાય. 100 થાય. મતલબ કે ટકા એટલે છેદમાં 100 થાય, ભાગાકારમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ સૌપ્રથમ ઉપર અહીંયા આ 2000 ગ્રામ છે. આ 2000 ગ્રામ છે. 2000 ગ્રામ છે. 2000 ગ્રામ છે. આગળ આ છેદ છે, ભાગાકાર છે. આગળ છેદમાં એટલે ભાગાકારમાં આ 1000 ના છેદમાં આ 9 ગુણ્યા 100 થશે. આ છેદમાં એટલે ભાગાકારમાં આ 1000 ના છેદમાં આ 9 ગુણ્યા 100 થશે. મતલબ કે જુઓ આ
1000 ના છેદમાં 9 જુઓ આને એક આખી સંખ્યા સમજવાની છે, આને એક સેપરેટ આખી સંખ્યા સમજવાની છે. એટલે આગળ આ આખી સંખ્યાનો આ આખો તમારો અંશ થાય, આ આખો તમારો અંશ થાય. એટલે 1000 ના છેદમાં 9 તમારો અંશ થાય અને આ સો તમારો છેદ થાય. હવે આગળ આ અંશનો છેદ સાથે ગુણાઈ જાય, આ અંશનો છેદ સાથે ગુણાઈ જાય. મતલબ કે આ 9 અને 100 નો ગુણાકાર થઈ જાય, આ 9 અને 100 નો ગુણાકાર થઈ જાય. મતલબ કે આ 100 ના મતલબ કે આ 1000 ના 1000, આ 1000 ના 1000, 1000 ના 1000. આગળ આ છેદ તો આ છેદ, આ ભાગાકાર તો આ ભાગાકાર અને ભાગમાં આ 9 અને 100 નો ગુણાકાર થઈ જાય. આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સબળ અહીંયા આ 2000 ગ્રામ છે, 2000 જુઓ બરાબર ઇક્વલ જુઓ સબળ આ 2000 ગ્રામ છે, આ 2000 ગ્રામ છે, 2000 ગ્રામ છે. હવે આગળ આ ભાગાકારનું રૂપાંતર ગુણાકારમાં કરી દેવાનું છે, આ ભાગ્યાનું રૂપાંતર ગુણ્યામાં કરી દેવાનું છે, આ ભાગ્યાનું રૂપાંતર ગુણાકારમાં કરી દેવાનું છે. તો તેના માટે આ આખી સંખ્યાને એટલે આ આખા છેદને ઉલટાવીને લખવો પડે, રિવર્સ કરીને લખવો પડે. એટલે આગળ અહીંયા ઉપર આ 9 ગુણ્યા 100 લખાશે અને છેદમાં આ 1000 આવી જશે. ફરીથી એકવાર આ ભાગાકારનું રૂપાંતર ગુણાકારમાં કરવું હોય તો આ આખી સંખ્યાને ઉલટાવીને લખવી પડે. એટલે આ 9 ગુણ્યા 100 ઉપર આવી જાય અને આ 1000 નીચે આવી જાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ 1000 × 2000 થાય, મતલબ કે 2000 ના 1000 વડે 2 વારમાં ભાગ લાગે. એટલે 1000 અને 2 નો એટલે 2 અને 1000 નો ગુણાકાર આ 2000 થાય. આગળ આ 9 દુ 18 થાય, આગળ 18 એકુ 18 થાય અને આ બે શૂન્યો 18 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 2 ગુણ્યા 9 ગુણ્યા 100 આ 1800 થાય, 1800 થાય અને આ ગ્રામનું ગ્રામ તો છે, ગ્રામનું ગ્રામ તો છે. મતલબ કે આ વેપારીએ 2 કિલોગ્રામની જગ્યાએ એટલે કે 2000 ગ્રામની જગ્યાએ 2000 ગ્રામની જગ્યાએ આ 1800 ગ્રામ જ વસ્તુ આપેલી હશે, 1800 ગ્રામ જ વસ્તુ આપેલી હશે. મતલબ કે આ 2000 ગ્રામ ઓછા આ 1800 ગ્રામ, આ 2000 ગ્રામ ઓછા માઈનસ આ 1800 ગ્રામ જેટલી છેતરપિંડી કરી હશે, આટલી છેતરપિંડી કરી હશે. મતલબ કે 200 ગ્રામની છેતરપિંડી કરી હશે. મતલબ કે આ 2000 ઓછા આ 1800 એટલે 1800 200 થાય. આ ગ્રામ આ 200 ને પણ લાગી જાય. મીન્સ કે વેપારી ખરીદ કિંમતે વસ્તુનું વેચાણ કરે અને 2 કિલોગ્રામ વસ્તુ વેચતા છેતરપિંડી કરી 11.1/9% નો નફો કમાય તો તેણે તોલમાપમાં જુઓ આ 200 ગ્રામની છેતરપિંડી કરી હશે, આ 200 ગ્રામની છેતરપિંડી કરી હશે. તેથી આ વિકલ્પ ડી તમારો સાચો જવાબ થશે. આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે. આગળ ત્રીજો સવાલ આ રીતનો છે કે જો એક વસ્તુ પર ક્રમશઃ રિસ્પેક્ટિવલી 40% અને 20% નું વળતર એટલે કે ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો એકંદરે એટલે કે ટોટલી ફાઇનલી કુલ કેટલું વળતર
મળ્યું કહેવાય. 52%, 60%, 48% અને 20%. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો માની લઈએ કે ધારી લઈએ કે આ વસ્તુની શરૂઆતની કિંમત 100 રૂપિયા છે. આ વસ્તુની શરૂઆતની કિંમત 100 રૂપિયા છે, 100 રૂપીસ છે. હવે આગળ આ 100 રૂપિયાની વસ્તુ પર સૌપ્રથમ આ 40%નું વળતર આપવામાં આવે છે, 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આપણને આ વસ્તુની નવી કિંમત મળે, ન્યૂ પ્રાઇસ મળે. એટલે આગળ આ નવી કિંમત એટલે કે ન્યૂ પ્રાઇસ આ 100 રૂપિયાના 60% બરાબર થશે. આ 100 રૂપિયાના 60% બરાબર થશે. મતલબ કે આ વસ્તુની શરૂઆતની કિંમત પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય. આગળ આ વસ્તુ પર આ 100 રૂપિયાની વસ્તુ પર જુઓ અહીંયા આ 40% વળતર મળે છે, 40% ડિસ્કાઉન્ટ મળે છે. એટલે આ 40% 100%માંથી ઘટાડવા પડે. આ 40% આ 100%માંથી ઘટાડવા પડે એટલે આપણને આ 60% મળે, 60% મળે. મતલબ કે નવી કિંમત આના બરાબર થાય. એટલે આગળ આ 100 રૂપિયાના 60%, આ 100 રૂપિયા ગુણ્યા આ 60ના છેદમાં 100 થાય. આ 100 રૂપિયા ગુણ્યા 60ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે 100 એક 100 થાય. મતલબ કે 100 માં 100 વડે આ 100 વડે એક વારમાં ભાગ લાગે, વન ટાઈમમાં ડિવાઈડ થશે. મતલબ કે 1 અને 100 નો એટલે 100 અને 1 નો ગુણાકાર આ 100 થાય, આ 100 થાય. એટલે આપણને આ 60 રૂપિયા મળે, 60 રૂપીસ મળે. મતલબ કે 100 રૂપિયાના 60% 60 રૂપિયા થાય. મતલબ કે આ વસ્તુની નવી કિંમત આ 60 રૂપિયા થાય, 60 રૂપીસ થાય. હવે આગળ ફરીથી આ 60 રૂપિયા પર આ 20%નું ડિસ્કાઉન્ટ મળે છે, 20%નું વળતર મળે છે. એટલે આગળ હજુ પણ આપણને નવી કિંમત એટલે કે ન્યૂ પ્રાઇસ મળશે. એટલે આગળ આ નવી કિંમત આ 60 રૂપિયાના 80% બરાબર થશે, 80% ઇક્વલ થશે. મીન્સ કે આ 60 રૂપિયા પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કહેવાશે, 100% ગણવાના હોય છે. આગળ આ 100% પર આ 20% રાહત આપવામાં આવે છે, 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આગળ આ 100%માંથી આ 20% ઘટાડવા પડે એટલે આપણને આ 80% મળે, 80% મળે. આગળ આ 60 રૂપિયાના 80% આ 60 રૂપિયા ગુણ્યા આ 80ના છેદમાં 100 થાય. આ 60 રૂપિયા ગુણ્યા 80ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ ફરીથી આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે 10 ફરીથી ઉપર નીચે કેન્સલ થઈ જશે. હાવ તો જુઓ, સૌપ્રથમ આ 60 ને આપણે 6 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 80 ને પણ આપણે આ 8 ગુણ્યા 10 એમ લખી શકીએ અને આ 100 ને પણ આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય. મતલબ કે આ 10 આ 100 ના એક 10 સાથે કેન્સલ થઈ જાય અને આ 10 આ 100 ના બીજા 10 સાથે કેન્સલ
થઈ જાય. મીન્સ કે 10 ગુણ્યા 10 10 ગુણ્યા 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય. મતલબ કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે આપણને જુઓ આ 8 6 48 મળે. 6 48 મળે. 8 48 અને આ રૂપિયા તો છે. રૂપીસ તો છે. મતલબ કે 60 રૂપિયાના 80% 48 રૂપિયા થાય. 48 રૂપિયા થાય. મતલબ કે આ 60 રૂપિયાની નવી કિંમત એટલે ન્યૂ પ્રાઇસ આ 48 રૂપિયા થાય. 48 રૂપીસ થાય. મતલબ કે આ વસ્તુની કિંમત આ 100 રૂપિયામાંથી 48 રૂપિયા થઈ જાય છે. ફરીથી એકવાર આ વસ્તુની કિંમત એકંદરે એટલે કે ટોટલી એટલે કે ફાઇનલી એટલે કે ફૂલ્લી આ 100 રૂપિયામાંથી આ 48 રૂપિયા જ થઈ જાય છે. આ 100 રૂપિયામાંથી આ 48 રૂપિયા જ થઈ જશે. મતલબ કે આપણને આ 100 રૂપિયા ઓછા 48 રૂપિયા જેટલું ડિસ્કાઉન્ટ મળે છે. આટલું વળતર મળે છે. આગળ આ 100 ઓછા 48 52 થાય. 52 થાય. આગળ આ રૂપિયા 52 ને પણ લાગી જાય. મતલબ કે આપણને આ કુલ 52 રૂપિયાનું વળતર મળે છે. એકંદરે આપણને 52 રૂપિયાનું વળતર મળે છે. 52 રૂપીસનું ડિસ્કાઉન્ટ મળે છે. આગળ આ 52 રૂપિયાના આપણે ટકા શોધવાના છે. એ સૌપ્રથમ આ 52 રૂપિયાના છેદમાં એટલે કે ભાગાકારમાં આ 100 રૂપિયા લખાશે. 100 રૂપિયા લખાશે. 100 રૂપીસ પ્રાઇસ થશે. 100 રૂપીસ પ્રાઇસ થશે. બીકોઝ આ 52 રૂપિયાનું વળતર આ 100 રૂપિયા પર મળે છે. 100 રૂપિયા પર મળે છે. મતલબ કે આ 100 રૂપિયા પર 52 રૂપિયાનું વળતર મળે. 52 રૂપિયાનું વળતર મળે. એટલે કે આ 100 રૂપિયા પર 52 રૂપિયા ઓછા હોય લેસ હોય તો આપણને ફરીથી અગેન આ 48 રૂપિયા મળે. એટલે નવી કિંમત મળી જાય. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે. 100% વડે મલ્ટીપ્લાય કરવી પડે. કારણ કે આપણે ટકા શોધવાના છે એટલા માટે. આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ 100 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આપણને આ 52% મળે. 52% મળે. મતલબ કે આ 100 રૂપિયા પર આ 52 રૂપિયાનું વળતર એટલે કે આ 100 રૂપિયા પર 52 રૂપિયા ઓછા હોય લેસ હોય તો આ મેટરને આ થીમને આ બાબતને ટકામાં 52 કહેવાય. 52 કહેવાય. મતલબ કે જો કોઈ વસ્તુ પર ક્રમશઃ રિસ્પેક્ટિવલી 40% અને 20%નું વળતર કે ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો એકંદરે 52%નું ડિસ્કાઉન્ટ મળ્યું કહેવાય. 52%નું વળતર મળ્યું કહેવાય. હેન્સ તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે. થેન્ક યુ.